ચાલો આજે એક એવી માન્યતાને તોડીએ જે કદાચ આપણા બધાના મનમાં ઘર કરી ગઈ છે. એવું માનવામાં આવે છે કે બાળકોએ શાંતિથી સ્થિર બેસવું જોઈએ. પણ શું ખરેખર એવું છે? શું બાળકોની ચંચળતા એ કોઈ સમસ્યા છે કે પછી એમના વિકાસનો એક બહુ જ જરૂરી ભાગ છે? ચાલો આખી વાતને ઊંડાણપૂર્વક સમજીએ. આ વાતને સમજવા માટે હું તમને બે છોકરીઓની વાર્તા કહીશ. એકનું નામ છે તૃષા અને બીજી છે જિલિયન લીન. બંને છોકરીઓ ખૂબ જ ચંચળ હતી. એક જગ્યાએ ટકીને બેસી જ નહોતી શકતી. પણ જુઓ, પરિણામ કેવું અલગ આવ્યું. એક તૃષા જાણે એક કુંડામાં વવાઈ ગઈ અને બીજી જિલિયન હોલિવૂડની ટોચની કોરિયોગ્રાફર બની. આટલો મોટો ફરક કેમ આવ્યો? ચાલો જોઈએ. તો પહેલા વાત કરીએ તૃષાની. તૃષા ભણવામાં તો હોશિયાર હતી, પણ એની ઊર્જા એટલી બધી હતી કે એનાથી એક જગ્યાએ બેસાતું જ નહીં. એની સ્કૂલ અને એના માતા પિતા બધાએ એની આ ચંચળતાને એક પ્રોબ્લેમ તરીકે જોઈ એને શાંત કરતા શીખવવા માટે ટ્યુશન રાખવામાં આવ્યા, ખાસ ધ્યાન આપવામાં આવ્યું. અને પરિણામ? એની અંદરની જે આગ હતી, જે ક્રિએટિવિટી હતી, એ ધીમે ધીમે ઓલવાઈ ગઈ અને એ દુનિયાની ભેડમાં ક્યાંક ખોવાઈ ગઈ. અને હવે સાંભળો જિલિયન લીનની વાત. અહીંયા જ આખી બાજી પલટાઈ જાય છે. એની સ્કૂલમાંથી પણ એવી જ ફરિયાદ આવી કે જિલિયન ક્લાસમાં ધ્યાન નથી આપતી, બસ હલ્યા કરે છે. એની મમ્મી પણ ચિંતામાં આવીને એને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે થોડીવાર જિલિયનને જોઈ અને પછી રૂમમાં રેડિયો ચાલુ કરી દીધો. જેવી મ્યુઝિકની ધૂન વાગી, નાનકડી જિલિયન ખુરશી પરથી ઊભી થઈને નાચવા લાગી. ડૉક્ટર એની મમ્મી તરફ ફર્યા અને હસીને કહ્યું, અભિનંદન, તમારા ઘરે એક ડાન્સરનો જન્મ થયો છે. એમણે જિલિયનની ચંચળતાને બીમારી નહીં પણ એક કળા તરીકે ઓળખી. તો આ બે વાર્તાઓ સાંભળ્યા પછી આપણા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? બાળકોની આ જે ચંચળતા છે એ ખરેખર કોઈ સમસ્યા છે કે પછી એમનો કુદરતી સ્વભાવ છે? શું લાગે છે, આપણે બાળકની આ ઊર્જાને એક ખામી સમજીને દબાવી દેવી જોઈએ કે પછી એને એના વિકાસ માટેની એક સુપર પાવર માનીને પ્રોત્સાહન આપવું જોઈએ? આનો જવાબ વિજ્ઞાન શું આપે છે એ જોઈએ. પણ એ પહેલાં જરા આ સવાલ પર મનમાં ને મનમાં વિચારજો. ચાલો હવે જોઈએ કે આ બાબતે વિજ્ઞાનનો શું મત છે. કારણ કે જે પુરાવાઓ મળ્યા છે એ ખૂબ જ સ્પષ્ટપણે કહે છે કે શીખવા માટે અને બુદ્ધિના વિકાસ માટે હલનચલન કરવું, એક્ટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. એક ખૂબ જ પ્રખ્યાત શિક્ષણ મનોવૈજ્ઞાનિક થઈ ગયા જ્હોન ડ્યુઈ. એમણે કહ્યું કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, બધા જ બાળકોને 5 વસ્તુઓ ખૂબ ગમે છે: દોડાદોડ કરવી અને હલનચલન કરવું, વાતો કરવી, આજુબાજુની દુનિયાને એક્સપ્લોર કરવી, પોતાના હાથે કંઈક નવું બનાવવું અને કલા દ્વારા પોતાને વ્યક્ત કરવું. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ લિસ્ટમાં પહેલા નંબરે જ હલનચલન છે અને શાંતિથી બેસવું એવું તો ક્યાંય લખ્યું જ નથી. તો સવાલ એ છે કે આ બુદ્ધિ અને શારીરિક પ્રવૃત્તિ વચ્ચે આટલો ઊંડો સંબંધ આવ્યો ક્યાંથી? જીવવિજ્ઞાની બ્રુનોસ્કી બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે લાખો વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજો 4 પગેથી ઊભા થઈને 2 પગ પર ચાલતા શીખ્યા, ત્યારે એમના હાથ કામ કરવા માટે મુક્ત થયા. અને બસ આ જ હાથ વડે કામ કરવાથી, ઓજારો બનાવવાથી એમના મગજનો વિકાસ થયો અને બુદ્ધિનો જન્મ થયો. મતલબ કે આપણી બુદ્ધિનો પાયો જ શારીરિક હલનચલનમાં રહેલો છે. આજનું ન્યુરોસાયન્સ પણ આ જ વાત કહે છે. સ્પાર્ક નામની એક બહુ પ્રખ્યાત બુક છે. એમાં સમજાવ્યું છે કે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન બને છે. આ પ્રોટીન આપણા મગજના કોષોને, એટલે કે ન્યુરોન્સને, એકબીજા સાથે વધુ સારી રીતે કનેક્ટ થવામાં મદદ કરે છે, જેનાથી શીખવાની શક્તિ વધે છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. અને યાદ રાખજો, બાળકના જીવનના પહેલા 8 વર્ષમાં જ એના મગજનો 85% વિકાસ થઈ જાય છે. એટલે એ સમયે શારીરિક પ્રવૃત્તિ કેટલી જરૂરી હશે એનો અંદાજ લગાવી લો. તો ટૂંકમાં, જ્યારે બાળકો રમે છે, કૂદે છે, ત્યારે ફક્ત એમનું શરીર જ મજબૂત નથી બનતું, એમના મગજને પણ સુપરચાર્જ કરે છે. એમનામાં ક્રિએટિવિટી વધે છે, બીજાઓ સાથે હળતા-મળતા શીખે છે, એમની એકાગ્રતા વધે છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે. આ બધું જ બાળકના સંપૂર્ણ વિકાસ માટે અત્યંત જરૂરી છે. આ બધી સારી અને વૈજ્ઞાનિક વાતો તો થઈ, પણ આજની હકીકતો શું છે? સાચું કહું તો વાસ્તવિકતા ખૂબ જ ડરાવણી અને ચિંતાજનક છે. આપણે બાળકોની આ કુદરતી જરૂરિયાતને જે રીતે નજરઅંદાજ કરી રહ્યા છીએ, એના પરિણામો ભયંકર આવી રહ્યા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓન મેડિકલ રિસર્ચનો એક રિપોર્ટ કહે છે કે ભારતમાં પ્રાથમિક શાળામાં ભણતા દર 100 બાળકોમાંથી 12 બાળકો ડિપ્રેશનનો શિકાર છે. આ કોઈ નાનો આંકડો નથી, આ આપણા દેશનું ભવિષ્ય છે. અને વાત અહીં અટકતી નથી. સ્થિતિ આનાથી પણ વધુ ગંભીર છે. તમને જાણીને આઘાત લાગશે કે વિદ્યાર્થીઓની આત્મહત્યાના મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે છે. આપણા દેશમાં દર 37 મિનિટે એક વિદ્યાર્થી આપઘાત કરી લે છે. 1 મિનિટ માટે આંખો બંધ કરીને આ આંકડાની ભયાનકતા વિશે વિચારો. આ ફક્ત આંકડા નથી, આ આપણા સમાજની એક દર્દનાક હકીકત છે. એક બાજુ આ ડરાવની વાસ્તવિકતા છે અને બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી સંસ્થાઓ બૂમો પાડીને કહી રહી છે કે 5 થી 17 વર્ષના દરેક બાળકને રોજે રોજ ઓછામાં ઓછી 1 કલાકની શારીરિક પ્રવૃત્તિ મળવી જ જોઈએ. કેટલો મોટો તફાવત છે જે થવું જોઈએ અને જે થઈ રહ્યું છે એની વચ્ચે. તો હવે શું આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીશું? બિલકુલ નહીં. આ પરિસ્થિતિને બદલી શકાય છે અને એની શરૂઆત આપણે પોતે આપણા ઘરમાંથી જ કરવી પડશે. ચાલો અમુક ખૂબ જ સરળ અને વ્યવહારુ ઉપાયો જોઈએ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, બહુ નાની નાની વસ્તુઓ છે. જેમ કે નજીકમાં સ્કૂલ કે બજાર હોય તો ચાલીને કે સાયકલ પર જાઓ. આખા પરિવારે સાથે મળીને રોજ થોડો સમય ચાલવા જવાનો કે દોડવાનો નિયમ બનાવો. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો. બાળકોને મોબાઈલ અને ટીવીના બંધનમાંથી મુક્ત કરીને બહાર મિત્રો સાથે રમવા મોકલો. અને સૌથી જરૂરી, તમે પણ એમની સાથે રમો. અને હા, શાળાઓ પર પણ દબાણ બનાવો કે તેઓ ફિઝિકલ એક્ટિવિટી માટે વધુ સમય ફાળવે. આ બધી ચર્ચાના અંતે ચાલો હું તમને એક ખૂબ જ સુંદર અને ઊંડો વિચાર આપું, જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણની બાલલીલાઓ વિશે જાણીએ છીએ. એમનું બાળપણ કેવું હતું? માખણ ચોરી, ગોપીઓ સાથે રાસ, યમુનામાં કૂદકો, એ ક્યારે શાંતિથી બેઠા જ નહીં. એમનું બાળપણ ચંચળતા, રમત અને ઊર્જાથી ભરપૂર હતું. અને કદાચ એ જ રમતિયાર બાળપણનો પાયો એટલો મજબૂત હતો કે આગળ જતા તેઓ ગીતા જેવું ગહન જ્ઞાન આપી શક્યા. તો હવે સવાલ આપણા માટે છે, શું આપણે આપણા બાળકોને તૃષાની જેમ એક કુંડામાં બાંધી લેવા છે કે પછી જિલિયન લીનની જેમ એમની ઊર્જાને ઉડવા માટે આકાશ આપવું છે? કારણ કે કદાચ એક સક્રિય અને ખુશહાલ બાળપણ જ સાચા જ્ઞાન અને સફળ જીવનનો પાયો છે.